જોઈએ તો મેદસ્વીતાને કારણે ઉનાની 2 સુમો બેબીનો અભ્યાસ છૂટ્યો। વાજડી ગામમાં રહેતા મજૂર રમેશભાઈ નંદવાણાના 3 બાળકો મેદસ્વીતાની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે। 2 દીકરી અને 1 દીકરાનું દિવસે ને દિવસે વજન વધી રહ્યું છે। 14 વર્ષની અમીષાનું વજન 97 કિલો અને 16 વર્ષની યોગિતાનું વજન 72 કિલો છે। 12 વર્ષના હર્ષનું વજન પણ 84 કિલો થઈ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે। મેદસ્વીતાને કારણે 2 દીકરીનો અભ્યાસ પણ છૂટી ગયો છે। સુમો બેબીએ કહ્યું, અભ્યાસ કરવો છે પણ અપડાઉન નથી થતું। બાળકોના માતા પિતાએ કહ્યું, અમે કોઈ પણ પ્રસંગમાં પણ જઈ શકતા નથી। 8 સભ્યના પરિવારે બાળકોની ભૂખ બુજાવવા માટે 16 જણાનું ભોજન બનાવવું પડે છે। આનંદીબેનના સમયે સરકારે મદદ કરી હતી। અમદાવાદની એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલમાં સર્જરી કરાઈ હતી। હાલ કોઈ દરકાર લેવાવાળું નથી। એનું વજન એ વધી રહ્યું છે છોકરાઓનું ત્રણેયનું। એની હિસાબે હલન ચલન ન કરીએ કે કઈ જવું હોય તો ન લઈ શકીએ, અમે લઈ જઈ શકીએ। એટલે તમારા ગામમાં જે આંગણવાડી વાળા બહેનો છે જે આનું જે ધ્યાન સંભાળ રાખવા આવે છે કે નથી આવતા? હા, એ અટાણે તો કોઈ નહીં આવતું। કેટલા સમય નથી આવતા? બે વર્ષ થઈ ગયા। કોઈ કઈ પૂછવા જ નથી આવતું? ના, કોઈને પૂછવા આવતું। તમે હવે શું, તમારી માંગણી શું છે? મારી માંગણી એવી છે કે મારા છોકરા આગળ ભણી શકે, એનું કંઈક પોતાનું કરી શકે। અમે સેતા હોતી પછી અમારા છોકરાનું કોણ થાય? હવે એ બાળકોને અમારે શરૂઆતમાં બહુ તકલીફ થતી હતી, પણ ત્યાં થોડું ઘણું સર ગવર્મેન્ટે ત્યારે ધ્યાન દોર્યું હતું। ત્યારે અમે અમદાવાદ લઈ ગયા હતા। અમદાવાદથી 2-3 મહિના રોકાણા હતા, પછી દવા ને એવું આપ્યું હતું। પછી 5-6 મહિનાથી ઘરે આવીએ। અત્યારે ઘણા વર્ષો થઈ ગયા, હજી કોઈ વજનમાં ફેરફાર થયો નથી। અને ભણતરે અમારા ગામમાં હતું ત્યાં સુધી લોકો ભણ્યા 8 ધોરણ સુધી, પણ અત્યારે મારા બાળકો 2 બહેનો છે જે અમીષા ને યોગિતા, એ બીજે ક્યાંય શિક્ષણ લઈએ કેમ છે નહીં, કારણ કે અપડાઉન નથી કરીએ કેમ ને પોતાનું અપડાઉન ન કરીએ કે બસમાં આવું જવું હોય ત્યારે તકલીફ પડે। અને હોસ્ટેલમાં જો ક્યાંક મૂકવું તો ક્યાંક એને કપડાં ધોવા, રહેવું, નાવું ધોવું એ એના હાથથી ન કરી શકે। એટલા માટે 1 વર્ષથી એક બેબી ઘરે બેઠી છે અને મોટી બેબી યોગિતા છે એ 2 વર્ષથી ઘરે છે। એટલે 2 બહેનો અત્યારે શિક્ષણ લઈ શકે એમ નથી। અને મારી પરિસ્થિતિ એવી છે કે હું મજૂરી કરીને મારા બાળકોને મારી કેપેસિટી ત્યાં સુધી મેં ભણાવ્યા, પણ હવે અત્યારે બીજી બહાર કોઈ જગ્યાએ ભણાવવા કે મૂકવા એવી કોઈ કેપેસિટી નથી। તો એ બાબતથી હું ગવર્મેન્ટને એટલું કહું છું કે મારા બાળકો પ્રત્યે થોડું ઘણું, જે પહેલાં ઘણા વર્ષો 2-4 વર્ષો પહેલાં ક્યાંક ધ્યાન દોર્યું હતું, પણ અત્યારે 2-4 વર્ષ પછી અત્યારે કોઈ પૂછવાય નથી આવતું કે આ લોકોની પરિસ્થિતિ શું છે। જે સ્પેશિયલ કેસ જે કહી શકાય કે સુમો બેબી, જે સુમો બેબીમાં એવું છે કે જે કન્જેનાઇટલી અને માલફોર્મેશનને તકલીફના હિસાબે ઓવરવેટ એનું સતત વજન વધ્યા રાખતું હોય બેબીઓનું। તો અત્યારે જે બેબી છે એની ઉંમર અંદાજિત એક 14 વર્ષ છે, 17 વર્ષની છે અને એક 11 વર્ષ છે। તો એ લોકોને સ્પેશિયલ કેસમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત રૂટીન વિઝિટે કરાવડાવવામાં આવતી હોય છે। એમાં ભૂતકાળમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ શ્રી જે તે સમયમાં અહીંયા આગળ આવ્યા હતા ત્યારે પણ એમણે મુલાકાત કરી હતી અને બેબીઓને જે સંસ્થા થકી, આરોગ્ય થકી જે સારવારની જરૂર હોય તેની બાહેધરી બી આપી હતી। અંતર્ગત પણ અમારી ટીમ દ્વારા વિઝિટ કરાવવામાં આવે છે અને આજ રોજ એની વિઝિટ કરાવડાવતા એનું વજન ક્રમશઃ વધે છે, જે બાબતે અમે ધ્યાનમાં રાખીને સિરમ, એનું કોલેસ્ટેરોલની તપાસ છે, બ્લડ ગ્રુપની તપાસ છે અને ડાયાબિટીસની તપાસ, અને એની સાથે સાથે સ્પેશિયલ ઇકોકાર્ડિયોગ્રાફી કે જે હૃદય માટેની સોનોગ્રાફી કહી શકાય એવી હૃદય માટેની સોનોગ્રાફીની તપાસ પણ કરાવડાવવામાં આવશે અમારા દ્વારા, કે જેથી કરીને ભવિષ્યમાં જો એ બેબીને કંઈ તકલીફ હોય તો એ સંદર્ભે એને અત્યારથી ટ્રીટમેન્ટની જરૂર હોય તો આપણે શોધી શકાય અને ટ્રીટમેન્ટલક્ષી સારવાર એને સ્પેસિફિક આપી શકાય।